વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં આપણે બે સામાજિક સમસ્યાઓ વિશે જોઈશું, એક સાંપ્રદાયિકતા અને બીજું જ્ઞાતિવાદ. જ્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું એ દરમિયાન દેશમાં સદ્ભાવ, એકતા, સહિષ્ણુતા વગેરે જોવા મળતી હતી, પરંતુ સ્વતંત્રતા પછી એમાં ઓટ આવી ગઈ હોય તેવું જણાય છે. એટલે કે આ ગુણો ઓછા થઈ ગયા છે લોકોમાં. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે, જે દેશ માટે સામાજિક સદ્ભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાંપ્રદાયિકતા. મોટે ભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે અને તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ એ બંધારણની ભાવના વિરુદ્ધ છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો એ અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે છે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્ત્વ આપે છે, ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? તો સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ એટલે કે પોતાનો ધર્મ, પોતાનો સંપ્રદાય એ શ્રેષ્ઠ, બીજા કરતાં પોતાના ધાર્મિક હિતને વધુ મહત્ત્વ આપે, એટલે કે નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે અને આવી વિચારધારા એ સમાજને વિભાજન તરફ લઈ જાય છે. હવે જોઈએ સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આ MCQમાં પૂછાય કે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ કયું? તો જવાબ આવે સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતાને દૂર કરવાના કેટલાક ઉપાયો જોઈએ. સૌપ્રથમ, નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે. તેને દૂર કરવા પ્રયત્નો કરવા પડશે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવે છે, તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે, તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રસાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી અને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર
રાષ્ટ્રહિત એ રાષ્ટ્ર ગૌરવ છે અને તેવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. હવે જોઈએ આપણે જ્ઞાતિવાદ. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્યારે આર્યોએ વર્ણ વ્યવસ્થા શરૂ કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ એ વિદ્યા સંપાદન કરે, વિદ્યા મેળવવાનું ને આપવાનું કામ કરે. ક્ષત્રિય દેશનું રક્ષણ કરે, વૈશ્ય વેપાર વાણિજ્યનું કામ કરે અને શૂદ્ર જાતિના લોકો એ સફાઈ કામ કરે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ અને જંગલો તેમજ પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. તે જાતિના લોકો એ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેને કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી રહી. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, આ જે જ્ઞાતિ હતી એમની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી રહી, તેના માટે ભારત સરકારે બંધારણમાં આવા નબળા વર્ગો, લઘુમતીઓ અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. ભારતનું બંધારણ એ ભારતમાં તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે નહીં. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત રાજ્યને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, લઘુમતીઓ. ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય એવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે કોઈ વ્યાખ્યા કરવામાં નથી આવી. છતાં પણ જો આપણે જોઈએ તો દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય. લઘુમતીનો ખ્યાલ એ કોઈપણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય પણ રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે, તથા તેનાથી અલગ જે રાજ્યમાં લઘુમતી હોય તો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે. એક ઉદાહરણ જોઈએ આપણે કે દાખલા તરીકે આગળ આપણે જોયું કે જો કોઈ લોક સમુદાય કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય પણ રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે. એટલે કે દાખલા તરીકે ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં મુસલમાન એટલે કે ઇસ્લામ ધર્મની સંખ્યા એ લોકો બહુમતીમાં હોય પણ સમગ્ર ભારતની વસ્તીના પ્રમાણમાં એ લઘુમતીમાં હોઈ શકે. એનાથી ઉલટું પણ બની શકે કે રાજ્યની વસ્તીના પ્રમાણમાં ખ્રિસ્તી ધર્મના લોકો લઘુમતીમાં હોય પરંતુ રાષ્ટ્રની વસ્તીના પ્રમાણમાં એ રાષ્ટ્રીય સ્તરે એ બહુમતીમાં હોઈ શકે.
લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે લઘુમતીઓના હિતો અને કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ MCQમાં પૂછાવાની શક્યતા રહે કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે શેની રચના કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રસાર, પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે. કાયદો એ બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈપણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો, તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા, તેવી સગવડ રાજ્ય સરકાર આપે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ. અનુસૂચિત જાતિ અને જનજાતિની કોઈ વ્યાખ્યા એ ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. એટલે આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે અનુસૂચિત જનજાતિ અને જનજાતિઓ માટે ભારતના બંધારણમાં વિશિષ્ટ જોગવાઈઓ કરવા પાછળના પરિબળો જણાવો. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિ અનુસૂચિત જાતિ અને 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિ એ અનુસૂચિત જનજાતિ. 41માં જાતિ, 42માં જનજાતિ. અનુસૂચિત જાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે તેઓ મોટે ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે, બીજા કરતાં અલગ સામાજિક સાંસ્કૃતિક જીવન ધરાવે છે, સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. હવે જોઈએ બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે જોઈએ આપણે સામાન્ય જોગવાઈઓ. પહેલું છે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈપણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. રાજ્ય તરફથી નિભાવતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાશે નહીં. એટલે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાનને આધારે કોઈ ભેદભાવ નહીં અને સરકાર તરફથી
જે નિભાવતા સ્થળો છે, સંસ્થાઓ છે, એ જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાતા સ્થાનો છે. એમાં કોઈ પણ અટકાયત, ગેરલાયકાત કે નિયંત્રણ લાદી શકાય નહીં. આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈપણ ભાગમાં વસતા કોઈપણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો તેમનો અધિકાર રહેશે. કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈપણ સંસ્થામાં કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. હવે જોઈએ ખાસ જોગવાઈઓ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય સરકાર એ ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. વિદ્યાર્થી મિત્રો, આ પણ પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહે કે કયા ગૃહમાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી, તો જવાબ આવે કેન્દ્રની રાજ્યસભામાં. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી છે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ. માત્ર આ જોગવાઈ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ છે. અનુસૂચિત જાતિ માટેની જોગવાઈમાં જોઈએ તો બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈપણ ગેરલાયકાતનો અમલ કરવો એ કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈપણ કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં એના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય. હવે જોઈએ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ. આર્ટિકલ 19(5)થી રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવન જાવન કરવાના અથવા
કોઈપણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક્કો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે. હવે જોઈએ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, 21મી સદીમાં આતંકવાદ એ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આતંકવાદ એ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા અને અશાંતિ ઉત્પન્ન કરે છે. આતંકવાદ એ કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવા દોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ એ આતંકવાદીઓ કરતા હોય છે. હવે જોઈએ આપણે ભારતમાં બળવાખોરી અને આતંકવાદ. આ તફાવત એ 2 માર્ક્સમાં પૂછાય છે. બળવાખોરી અને આતંકવાદ. બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે, રાષ્ટ્ર પૂરતી છે, જ્યારે આતંકવાદ એ એક વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી એ પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે, એટલે જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત. જ્યારે આતંકવાદ એ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે, એટલે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. બળવાખોરી એ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે અને આતંકવાદ એ લોકોને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે, જ્યારે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની પૂર્વના રાજ્યોમાં આજે પણ બળવાખોરી પ્રવૃત્તિ ચાલે છે. આ બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સરકાર વિરુદ્ધ હોય છે અને જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય છે અને એ પ્રદેશના એ સ્થાનિક લોકોનો સહકાર એમને મળે છે અને પરિણામે આ બળવાખોરી પ્રવૃત્તિથી હિંસા, આંદોલન, તોફાનને કારણે જે તે રાજ્યો કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે. જ્યારે આતંકવાદી પ્રવૃત્તિમાં સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો ને ન પણ મળે. ચોક્કસ ધર્મના લોકો અને એમાં સંકળાયેલા હોય તો મળે અને ન પણ મળે. અને આતંકવાદી પ્રવૃત્તિ સમગ્ર વિશ્વમાં ચાલે છે. પરિણામે જે તે રાષ્ટ્રમાં જ્યારે આવા હુમલા થતા હોય ત્યારે એ રાષ્ટ્રનો વિકાસ એટલો પાછળ પડી જાય છે. દાખલા તરીકે પુલોનો નાશ કરવામાં આવે, કોઈ હુમલા કરવામાં આવે તો દેશના રક્ષણ માટે પણ સરકારને ખર્ચ કરવો પડે છે. પરિણામે નવી યોજના પાછળ નાણાં રોકી શકાતા નથી અને જે તે રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નક્સલવાદી આંદોલન. માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં થયું અને આ ઉગ્રવાદી વિચારધારા એ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલ આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તારમાં વિસ્તર્યું, જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ 2 સંગઠનો મુખ્ય હતા. વિદ્યાર્થી મિત્રો, આમાં 2 માર્ક્સનું પ્રશ્ન નક્સલવાદી વિશે માહિતી અથવા તો ઓબ્જેક્ટિવ બી પૂછાય કે ચીનમાં કોના નેતૃત્વ નીચે
આ નક્સલવાદી આંદોલન શરૂ થયું? જવાબ આવે માઓ સેતુંગ. અને ભારતમાં ક્યારે શરૂ થયું અને ક્યાંથી? તો 1967 પશ્ચિમ બંગાળ. અને એનું નામ નક્સલવાદી બળવાખોર કેમ પડ્યું? કારણ કે એનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો માટે. હવે જોઈએ ઉત્તર પૂર્વમાં બળવાખોરી. અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ ટૂંકમાં જવાબમાં 2 માર્ક્સમાં પૂછાય કે ભારતની ઉત્તર પૂર્વમાં જે બળવાખોરી ચાલે છે એ બળવાખોરીને ઉત્તેજિત કરનારા પરિબળો કયા? તો અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા એ જટિલ બની છે. હવે જોઈએ આપણે જે તે રાજ્ય, પૂર્વના રાજ્યો અને એમાં કયા બળવાખોર સંગઠન ચાલે છે તે. પહેલું નાગાલેન્ડ. નાગાલેન્ડમાં બળવાખોર સંગઠન કઈ રીતે ચાલે છે કે પહેલાં અસમમાંથી નાગા જાતિના લોકોએ અલગ નાગાલેન્ડની માંગણી કરી. તેમને અલગ નાગાલેન્ડનો દરજ્જો લગભગ 1963માં આપવામાં આવ્યો. પછી અત્યારે જે 7 રાજ્યો છે એમાં એટલે કે 7 સિસ્ટર્સ તરીકે ઓળખાતા અસમ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ વગેરેમાં નાગા જાતિના લોકો એ બૃહદ નાગાલેન્ડની માંગણી કરી રહ્યા છે અને એના માટે ત્યાં બળવાખોરી કરી રહ્યા છે. એનું બળવાખોર સંગઠન છે NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. બીજું રાજ્ય મણિપુર. ત્યાં 2 બળવાખોર સંગઠન છે, કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી. ત્રિપુરા, એમાં નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ. આ બંને બળવાખોર સંગઠન એ ત્યાં કાયદેસર વસતા ભારતીયો. જ્યારે ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ એ બહારથી આવેલા અને ભારતમાં વસેલા બળવાખોર સંગઠન છે. હવે જોઈએ અસમ. અસમમાં ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, UMF એટલે કે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, બોડોલેન્ડ લિબરેશન ટાઈગર્સ ફોર્સ. એ અસમમાં બોડો જાતિના લોકો એ અલગ બોડોલેન્ડની માંગણી કરી રહ્યા છે અને એના માટે બળવાખોરી કરી રહ્યા છે. આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય છે અને તેના કારણે આર્થિક, સામાજિક વહીવટ અને રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે. હવે જોઈએ કાશ્મીરમાં આતંકવાદ. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે અને પરિણામે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી રહે છે. આતંકવાદીનો આશય એ ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. આતંકવાદી પ્રવૃત્તિને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્નો કરી રહ્યું છે. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે તેવું નથી. કોઈપણ સ્થાને, કોઈપણ રીતે અને કોઈપણ સમયે થતા આતંકવાદનો વિરોધ કરે છે. આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહીદી વરી છે.
કાશ્મીરમાં જે આતંકવાદ ચાલે છે એને ડામવા સરકાર બે રીતે પ્રયત્ન કર્યું છે કે એક તો એમના સંગઠનના નેતા સાથે વાટાઘાટો દ્વારા અને ત્યાં મિલિટરી દ્વારા, એટલે કે બંને રીતે એ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આતંકવાદની સામાજિક અસરો. આતંકવાદ એ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી અને લોકોમાં સંદેહ અને ભય ઉત્પન્ન કરે છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો પર આ ભયની અસર થાય છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચે છે. આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પર વિશ્વાસ ઘટતો જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડા ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી અને પરિણામે લોકોને જોડતા આંતરવ્યવહારો ખોરવાય છે. આ થઈ આતંકવાદની સામાજિક અસરો. હવે જોઈએ આતંકવાદની આર્થિક અસરો. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી અને નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે અને તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે અને તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો પાછળ ઓછા ખર્ચાય છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ આતંકવાદ એ સામાજિક અને આર્થિક રીતે નુકસાનકારક છે. પરિણામે આ સમસ્યાનું નિરાકરણ લાવવું એ આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, આતંકવાદની સામાજિક અને આર્થિક અસરો એ સેક્શન સીમાં 3 માર્ક્સમાં અથવા તો સામાજિક અસરો એ સેક્શન બીમાં 2 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય મોઢે કરીને લખવું.